2018 થી લઈને 2026 સુધીની વાત કરીએ તો 2018માં 4 એવા શહેરો હતા કે જ્યાં ટેકાના ભાવે જે મગફળી છે તે ખરીદવામાં આવી હતી અને ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ શા માટે લાગી હતી તેના કારણો 1 થી 2 કેસ એવા છે કે એમાં સામે આવ્યા છે. બાકી હજુ પણ તપાસના બણગા જ ફૂંકવામાં આવી રહ્યા છે. ફરી 2026માં એવી 2 ઘટનાઓ બની, એક મોરબીમાં અને એક સુરેન્દ્રનગરમાં, કે જ્યાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી ને બંને જગ્યાએ અચાનક આગ લાગી છે. આગ અચાનક લાગે છે, અકસ્માતથી લાગે છે કે પછી આ ભ્રષ્ટાચારની આગ છે, તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ખેડૂતની કોઈ એક સમસ્યા હોય તો સમજી શકાય, પરંતુ જગતનું તાત અનેક પીડાઓથી અત્યારે પીડાઈ રહ્યું છે. એક બાજુ વાવણીનો સમય છે, બીજી બાજુ વીજ લાઇનના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એમાં પણ સૌથી મોટા સમાચાર એ આવે કે ખેડૂતો પાસેથી જે મગફળી ખરીદવામાં આવે છે ટેકાના ભાવે, એ અત્યારે બળીને ખાક થઈ જાય છે. એ અકસ્માત આખી ઘટના આકસ્મિક બને છે કે પછી કઈ રીતના, તેના વિશે ચર્ચા કરવી છે. અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે શૈલેષભાઈ પરમાર, પ્રવક્તા ભાજપના, અને વલ્લભભાઈ પટેલ જે ખેડૂત છે. સૌથી પહેલા આપ બંનેનું BS9 ટીવી ન્યૂઝમાં હું ખૂબ સ્વાગત કરું છું. વલ્લભભાઈ, તમારી પાસે સૌથી પહેલા આવવું છે અને પ્રશ્ન કરવો છે કે જે આખી ઘટના બની છે, મોરબીમાં પણ ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવી હતી એ ગોડાઉનમાં આગ લાગી ગઈ છે. સુરેન્દ્રનગરમાંથી પણ આજે સમાચાર આવ્યા કે ત્યાં પણ એવી જ ઘટના બની છે. શું કહેશો? આવી ઘટના તો એક તો BS9 ટીવી ને હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે ખેડૂતના પ્રશ્ન ઉઠાવો છો. ને આ ઘટના તો આજથી જેદુની ટેકાના ભાવે મગફળી ચાલુ કરી છે ને, દર વર્ષે ગોડાઉનનું હરગે જ છે બે. આ સરકારે ગોડાઉનનું ખુદ સરકારની બનાવવી જોઈએ. આ તો કોડીનારની મગફળી લઈને મોરબી નાખી. હવે એવડા ભાડા ભરે છે તો એને સ્થાનિક ની ગોડાઉન, સરકારી ગોડાઉન જોઈ અને એની ઉપર એનો પેરો જોઈ. આ લોકો બધા મગફળી જે આવે ત્યાં ગોડાઉનમાં ભરી દે છે, પછી હલકી ગુણવત્તા વાળી હોય તો ભ્રષ્ટાચાર કરે. જી વલ્લભભાઈ અને શૈલેષભાઈ, આ બંને પાસેથી પ્રતિક્રિયાઓ લેતા પહેલા આપણે કોંગ્રેસના નેતા આપણે લાલજીભાઈ દેસાઈ છે તેમની સાથે મેં આજે આ મુદ્દે જ વાત કરી છે. તેમની પ્રતિક્રિયા શું છે તે સાંભળીએ, પછી શૈલેષભાઈ તમારી પાસે આવું છે. કે આગ લાગવાની આ જે પદ્ધતિ છે ઘણી જૂની છે. આ રીત રસમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને APMC દ્વારા અને અલગ અલગ જગ્યાએ જે ગ્રોફેટથી લઈને એ બધા દ્વારા થતી મગફળીની ખરીદીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે નબળી ગુણવત્તાની મગફળી અને ક્યાંક ક્યાંક તો મગફળી કરતાં માટી જાજી હોય તો હવે કેમ બતાવું, એટલે જે ભ્રષ્ટાચાર કરીને ખરીદેલી મગફળી જે છે એ માર્કેટમાં વેચવા જાય તો એટલા રૂપિયા મળે એમ નથી. તો આ ભ્રષ્ટાચારના પાપને છુપાવવા માટે એ છાસવારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ આગ લગાડવાનું કામ કરે છે. આ આગ મગફળીમાં એકમાં નહીં, આવી અનેક જગ્યાએ એ લોકોએ ભૂતકાળમાં આવું કામ કર્યું છે જે સૌ લોકો જાણે છે. સમગ્ર ગુજરાતના ખેડૂતોને લૂંટવાનું અને લૂંટ્યા પછી, એટલે પહેલા ખરીદી વખતે લૂંટવાનું, ખરીદાયા પછી એમાં જે ભેળસેળ કરીને લૂંટવાનું, અને આ બધા ભેળસેળના પાપને દબાવવા માટે એ આગ લગાવવાનું કામ. આમ તો એમ કહું કે દરેક ખેડૂતોના ખેતરે આજે એણે આગ લગાવી છે. દરેક ખેડૂતોના ચૂલે, આમ તો ચૂલોમાં અગ્નિ પ્રગટે તો રોટલા થાય, એના બદલે એ દરેક ખેડૂતોના જે છે એ ધાનમાં કે દરેક ખેડૂતોના આજીવિકામાં આગ લગાવવાનું ભારતીય જનતા પાર્ટીના આજના શાસકોએ કામ કર્યું છે. અને આ મગફળીના ગોડાઉનમાં લગતી આગ જે છે એ એમના પાપને છાવરવા સિવાય બીજું કંઈ જ નથી. લાલજીભાઈ, બીજો પ્રશ્ન એ છે કે ભાવાંતર યોજના મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં લાગુ પડે છે, તો ગુજરાતમાં શું કામ? ભારતીય જનતા પાર્ટીની સત્તા ત્યાં છે, ત્યાં એ જ સરકાર છે, તો ગુજરાતમાં પણ એ જ સત્તા ઉપર છે, તો અહીંયા કેમ નથી લાગુ પડવામાં આવતું? ઘરના છોકરા ઘંટી ચાટેવાળી જે કહેવત છે ને, મારે આખી પૂરી નથી કરવી. આ ગુજરાતમાં એવું છે કે, અને આમ બીજી એક કહેવત છે કે ભૂવો ધૂણે તો નાળિયેર ઘર હામું નાખે. આ ભૂવા બે ધૂણે છે દિલ્હીમાં જઈને, એ નાળિયેર બીજે બધે નાખે છે, પણ ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના ખેત મજૂરોને કે ગુજરાતના લોકો માટે કશું જ નહીં. આ ભારત માતાની, ગુજરાતની જે ધરતી જે છે એ ધરતી માતાને વેચીને સોદો કરીને માત્ર ઉદ્યોગપતિઓ જે છે એને માલામાલ કરવાના, ખેડૂતોને લૂંટવાના. કોઈ પાક વીમા યોજના બીજે ચાલે, ગુજરાતમાં નહીં. દેવા માફી મહારાષ્ટ્રમાં એમની જ પેઢી છે, હું તો પેઢી કહીશ, કારણ કે હવે એમની સરકાર છે એમ ના કહેવાય.
એ ગુજરાતમાં હોય, રાજસ્થાનમાં હવે પેઢીની જેમ ચલાવે છે. જરૂર પડે ત્યારે મુખ્યમંત્રી બદલી નાખવાના બધું, એટલે પેઢીમાં પેલા વાણોતર બદલે છે. મહારાષ્ટ્રમાં એમની જ પેઢી ચાલે છે, ત્યાં ખેડૂતોના 2 લાખ માફ કર્યું દેણું. ગુજરાતના ખેડૂતો પાકિસ્તાનથી આવેલા છે, આંગળિયાત છે, ગુજરાતના ખેડૂતનું કેમ નહીં? એટલે ગુજરાતના ખેડૂતને તમે ભાવની વાત હોય ટેકાના, એની ખરીદીની વાત હોય તોય નહીં. માવઠું આવે તો 35 અને 20 રૂપિયા આપીને ખેડૂતોને સમજાવવાના, ટેકાના ભાવે ખરીદી કરવામાં ભ્રષ્ટાચાર કરવાનો. જ્યાં પાક વીમો છે બંધ, જમીનની માપણી એમાં ભ્રષ્ટાચાર. એટલે મને એવું લાગે છે કે ગુજરાતના ખેડૂતોના હાથ બારમાંથી નામ નીકળી જાય એ પ્રકારનું. તમે જુઓ, એ લોકો પોતાની સરકારમાં બીજા રાજ્યોમાં વીજળી મફત આપે છે ખેડૂતને. ગુજરાત તો કે તમે મીટરથી ભરો, ના કરો તો લાઈન કાપી જાય, આવીને લાઈન છે કાપી જાય. એટલે ગુજરાતના ખેડૂતોની જમીનો જે છે એ વેસ્ટ ઇન્ડિયા કંપની જે છે, વેસ્ટ ઇન્ડિયાની અંદર 20 કંપનીઓ આવે છે, આ કંપનીઓના હવાલે કરી અને માત્ર ધંધો કરવા બેઠેલા આ 2 નેતાઓ છે ને, એ 2 પહેલા કે ને આમ તો ગાંધી અને સરદાર 2 ગુજરાતી જેને દેશને આઝાદ કર્યો, 2 રંગા અને બિલ્લા દેશને બરબાદ કર્યો. એટલે 2 ગુજરાતી વેચે છે, 2 ગુજરાતી ખરીદે છે અને 2 ગુજરાતી દલાલી કરે છે. આ સંપૂર્ણપણે દલાલોનું રાજ હોય. 162 ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ ત્યાં નથી મોકલ્યા, ઉદ્યોગપતિઓના દલાલો અને સરકારના ચાટુકારોને ત્યાં મોકલેલા છે ને. એટલા માટે ગુજરાતના ખેડૂતો હોય, વંચિતો હોય, પીડિતો હોય, ખેતમજૂરો હોય, એની દશા આજે થઈ છે. શૈલેષભાઈ, તમે પણ પ્રતિક્રિયા સાંભળી. હવે સવાલ તમારી પાસે છે કે જે પ્રમાણે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે, ખેડૂતોના પણ આક્ષેપ છે, શું તમે શું કહેશો? મૂળ વાત વલ્લભભાઈને પણ સાંભળ્યા અને લાલજીભાઈ દેસાઈ એમને પણ સાંભળ્યા. મૂળ તો લાલજીભાઈ દેસાઈ તો પોલિટિકલ વાત કરતા હતા, એમાં મારે કઈ પડવું છે નહીં. પરંતુ નાફેડમાં જે મગફળી ખરીદી, આપણે ગયા વર્ષે જ 1262 જેટલી 12.62 એટલે કે 12 લાખ 12.5 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે. અને એ પણ MSP ના ભાવે કરી છે. એ પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવે ખરીદી કરી છે. ટેકાના ભાવે 1452 રૂપિયા ભાવ હતો, જે ટેકાનો ભાવ હતો, અને બજાર ભાવ 800 થી 900 રૂપિયા. એ ખેડૂતોએ વાવેલી મગફળી, એ ખેડૂતોએ મહા મહેનતે વાવેલી મગફળી પછી એને લણી અને APMC માં કે જ્યાં ખરીદ સેન્ટર હોય ત્યાં પહોંચાડી અને પછી જે એમણે મગફળી આપી છે એ મગફળી નાફેડને આપી છે. નાફેડે ખરીદી કરી છે ટેકાના ભાવે. એટલે ખેડૂતોની માગણી હતી, સરકારની માગણી હતી કે અમારે ત્યાં ખૂબ મબલક મગફળી થઈ છે તો એ ખરીદો. ખરીદ્યા પછી નાફેડ જે છે એ સરકારી સંસ્થા નથી, એ સહકારી સંસ્થા છે. સહકારી સંસ્થા એ ગુજરાતની CWC વેરહાઉસ કોર્પોરેશન જે છે એ વેરહાઉસ કોર્પોરેશનને કીધું કે ભાઈ તમારી પાસે ગોડાઉન છે તો તમારા ગોડાઉનમાં રાખો. એ ગોડાઉનમાં 1,60,000 બોરી એટલે કે અંદાજે 45 કરોડ જેટલી કિંમતની આ મગફળી એ CWC ના ગોડાઉનમાં રાખી હતી. હવે પરમ દિવસે એ ગોડાઉનમાં આગ લાગી. હવે આગ લાગી છે, આગ લગાડી છે, આગ શાના માટે લાગી, કેમ લાગી? જે પ્રકારે મગફળી સળગવાનો કિસ્સો મોરબીના તાલુકામાંથી આવેલો છે ને, જે મોરબીથી આવ્યો છે, એ મગફળી 1,60,000 બોરી મગફળી હતી અને એની કિંમત 45 કરોડ જેટલી થાય છે. કઈ રીતે સળગી, કેમ સળગી, ક્યાંથી શું થયું, એ બધી તપાસ સરકાર કરી રહી છે. તપાસના અંતે જ ખબર પડે કે આ મગફળી, એક તો ખેડૂતોની રજૂઆત હતી, લોકોની રજૂઆત હતી કે અમારી મગફળી પડી છે એ MSP ના ભાવથી ખરીદો, ટેકાના ભાવે ખરીદ્યો. એટલે સરકારે ખરીદી કરી, નાફેડે ખરીદી કરી અને એ જે ખરીદ કરેલી મગફળી છે એ CWC એના ગોડાઉનમાં રાખી. એ ગોડાઉનમાંથી જ્યારે સળગી છે ત્યારે ગોડાઉન જેનું છે એ પ્રાઇવેટ માલિકીનું ગોડાઉન હોય, એ CWC નું ગોડાઉન હોય કે કોઈ પણ હોય, એની જ જવાબદારી આપે છે. એટલે જવાબદારી એની ફિક્સ થઈ છે. તાત્કાલિક આગ બુઝાવવાનું કામ પણ ફાયર વિભાગે કરી દીધું છે. આગ બુઝાવા ગઈ છે. પરંતુ આમાં કોણે શું કર્યું છે? ત્યાં સિક્યુરિટી હતા, ત્યાં CCTV કેમેરા હતા, ત્યાં બધું જ હતું. કઈ રીતે સળગી છે? 1,60,000 જે બોરી છે એ માનો કે નાફેડ જે છે એમણે તો નાફેડના ચેરમેન શ્રી ભરવાડજી છે, જેઠાભાઈ,
જેઠાભાઈ ભરવાડે કહી દીધું છે કે અમે તો વીમો લીધેલો છે, ઇન્સ્યોરન્સ લીધેલું છે, અને એ જ્યાં રાખી હોય ત્યાં સળગી છે, તો જેને જ્યાં રાખી છે એના ઉપર જ આવે. જે નોર્મ્સ છે, જે નીતિ નિયમો છે, એ મોહનભાઈ કુંડારિયાએ પણ સ્પષ્ટતા કરી છે, નાફેડના જે ડાયરેક્ટર છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જેણે પણ સળગાવી એ ઉગાડતા કેટલો ટાઈમ લાગે છે એ સળગાવવા વાળાને ખબર નહીં હોય, અથવા તો સળગી છે એ કઈ રીતે સળગી છે, અથવા તો જે પ્રકારે બેદરકારી રાખી છે એ બેદરકારી રાખનારાઓને ખબર નહીં હોય કે કઈ રીતે આ મગફળી ઉગી શકે છે. મગફળી ટેકાના ભાવે ખરીદ્યા પછી નાફેડની જે મગફળી છે એ સીડબ્લ્યુસી ના ગોડાઉનમાં સળગે છે. એનો મતલબ એમ થાય કે સીડબ્લ્યુસી ની સંપૂર્ણ જવાબદારી છે આ મગફળી કઈ રીતે ઉગે છે, કેટલા સમયમાં ઉગે છે, ને કઈ રીતે એને લણાય છે, ને કઈ રીતે જણસી એપીએમસી માં આવે છે, ને કઈ રીતે ખરીદ કેન્દ્રમાં આવે છે, એ આ બેદરકારી રાખનારા લોકોને નથી ખબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આમાં કોઈ પણ હશે, એ ક્લાર્ક હશે, સિક્યુરિટી હશે, અધિકારી હશે, કોઈ પદાધિકારી હશે, કોઈ પણ હશે, એને છોડવાના મતમાં સરકાર નથી. આની તપાસ સમિતિની પણ રચના થઈ ગઈ છે, તપાસના આદેશો પણ આપી દીધા છે. ટૂંક જ સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. શૈલેષભાઈ, ભૂતકાળમાં પણ આવી ઘણી ઘટનાઓ બની છે કે સતત જે મગફળીના છે એ ગોડાઉન જ સળગે છે, બીજી ઘણી બધી જણસી છે, ને એમાં પણ તમે કપાસની વાત કરો તો કપાસ તો અતિ જ્વલંતશીલ હોય કે એમાં જરાક આગ લાગે તો એ આખું બળીને ખાક થઈ જાય, પણ અત્યાર સુધી એવો કોઈ કિસ્સો નથી આવ્યો કે કપાસ છે તે સળગી હોય. શું કામ મગફળીના ગોડાઉનમાં જ આગ લાગે છે? અને તમે જે પ્રમાણે કહ્યું કે લાલજીભાઈ દેસાઈ રાજકીય રીતે જવાબ આપે છે, તો એ વિપક્ષ તરીકે તેમની જવાબદારી છે કે જવાબ આપે, પણ સવાલ એ છે કે આવી બધી ઘટનાઓ બને છે તો એના પર રોક ક્યારે લાગશે? આ અકસ્માત છે કે પછી આ ભ્રષ્ટાચાર માટે કરવામાં આવતો એક ખેલ છે? શૈલેષભાઈ, સીધો સવાલ છે, સીધો જવાબ આપજો. જો આ એ તપાસનો વિષય છે, એ તપાસ બધું જ બહાર આવશે. અને આખી જ બાબત જે છે અને સહકારી વિભાગ એટલે નાફેડા છે, જે મગફળી સળગી છે એ મગફળી કેટલી હતી, કઈ રીતે સળગી, સિક્યુરિટી ક્યાં હતા ત્યારે સીસીટીવી કેમેરામાં પણ બધું જોયું છે. અને આખો રિપોર્ટ જે છે એ એફએસએલ માં મોકલ્યો છે, ફોરેન્સિક સાયન્સ લેબ જે છે એમાં મોકલું છે ને, એમાં પણ એ પારદર્શક કામ કરી રહી છે. એ આપણા દેશનું ખૂબ મોટામાં મોટું સંસ્થા છે ને, સારામાં સારી સંસ્થા છે. એ કામ કરે એ પારદર્શક જ થતું હોય છે. એટલે એફએસએલ નો રિપોર્ટ જ્યાં સુધી ના આવે ભગવતીજી, ત્યાં સુધી આપણે કોઈ પણ વિષયમાં પરિણામ સુધી ના પહોંચીએ. આનો એફએસએલ નો રિપોર્ટ તો ટૂંક જ સમયમાં આવી જશે, અને એ એફએસએલ નો રિપોર્ટ આવ્યા પછી પણ આપની સાથે હું જોડાય, અને એ પછી પણ સરકાર તરફથી શું કામ કર્યું છે એ પણ આપને સ્પષ્ટતા કરીશ. શૈલેષભાઈ, એ સવાલ એ છે કે અગાઉની જે ગોડાઉનો છે ત્યાં મગફળી બળી હતી, એના એફએસએલ ના રિપોર્ટ હજુ સુધી કેમ નથી આવ્યા? તમે એફએસએલ ના રિપોર્ટ ની વાત કરો છો એટલા માટે પૂછું છું. અગાઉ પણ રાજકોટ ખાતે પણ એક વખત મગફળી સળગવાના પ્રશ્નો થયા હતા, બીજી જગ્યાએ પણ થયા હતા, અથવા તો કોઈ પણ છે એને સળગવાના પ્રશ્નો થયા હતા. તો એ પ્રશ્નોની પાછળ તપાસ કરી અને તપાસના અંતે જે લોકો આમાં તોમતદાર છે અથવા તો જવાબદાર છે એના ઉપર ખાતાકીય અને કાયદાકીય બંને પગલાઓ લીધા છે, અને એને જેલના સળિયાની પાછળ પણ મોકલ્યા છે. પરંતુ એક માનવતાની રૂએ ભગવતીજી જોવા જઈએ તો આ મગફળી ઉગાડી અને છેક એને એપીએમસી સુધી લઈ જાવી અથવા તો નાફેડના ગોડાઉન સુધી પહોંચાડવી, એના વચ્ચેનો સમય ખૂબ હોય છે. એમાં જગતનો તાજ ખેડૂત, અમે તો ખેડૂતના દીકરા છીએ એટલે અમને ખબર છે કે કેટલી વિશેષો થાય છે. એ મગફળીના બી વાવવાથી લઈ અને જે મગફળીના છોડવા થાય અને મગફળી જયારે ઉપાડીએ ને પછી જે માંડવી કે મગફળી નીકળે છે, એ વચ્ચેનો સમય ખૂબ મોટો સમય છે. એ મગફળી બનાવવા માટેનો સમય જે છે ને એ કાબિલે તારીફ છે. અને એમાં પણ જે થોડા સમયમાં કે રાત્રે રાત સળગી ગઈ છે, તો આ તપાસનો વિષય છે. આમાં કોઈને છોડવાના મતમાં છીએ જ નહીં સરકાર, અને આમાં કોઈએ કઈ ગફલત કરી છે અથવા તો કોઈ પદાધિકારી કે અધિકારી આમાં સામેલ છે તો એની પર પણ પગલા લઈશું. એની પર ગંભીર કલમો પણ લગાડવાની અમારી જવાબદારી છે, ને અમે લગાવવા માટે પણ ગંભીર છીએ. વલ્લભભાઈ, તમારી પાસે આવું છે, જે પ્રમાણે શૈલેષભાઈ કહી રહ્યા છે કે તપાસ કરીશું, એફએસએલ નો રિપોર્ટ આવશે. ભૂતકાળમાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે, હજુ સુધી એફએસએલ ના રિપોર્ટ નથી આવ્યા. એકાદ બે એવી ઘટનાઓ છે કે કદાચ એમાં
તપાસ થઈ છે ને એનો રિપોર્ટ આવ્યો છે ને સજા એક કેસમાં થઈ છે. તમને લાગે છે કે આમાં યોગ્ય તપાસ થશે, સત્ય બહાર આવશે? કારણ કે એક બે ઘટના હોય તો માની શકાય, વારંવાર દર વર્ષે મગફળીના ગોડાઉનમાં જ આગ લાગે. તમારું શું કહેવું છે? દર વર્ષે ગોડાઉન બેન હરગે છે. શૈલેષ કહે છે તપાસ થઈ છે એસએલ ના રિપોર્ટ કોઈ દી આવ્યા? કોઈ દી કોઈને પકડીને નાખ્યા? અમને ત્યાં છાપામાં વાંચવા ન મળ્યું કે આને આજે મગફળી હરગાવી અને પકડીને નાખ્યા એવા. તમે નકરી વાતો કરો માં. ખેડૂત તમે એમ કહો છો જગતનો તાત છે, જગતનો તાત છે. જગતનો તાત નથી મારા બાપ. તમે ખેડૂતની વારે કેદી આવ્યા એ અમને કયો હાલો. તમે કોઈ દી આ થાંભલા વાહે ખેડૂતો બિચારા માર ખાય છે, તમે ગયા કોઈ? નકરા તમે ફાકા ઠોકો હો જગતનો તાત છે, જગતનો તાત છે. ક્યાં છે જગતનો તાત? બધાય ખેતી જ કરે છે. એકેય ધારાસભ્ય, એકેય સાંસદ સભ્ય તમારો કોઈ ખેડૂત પાસે ગયો? નકરી વાતો કરો હો. ખેડૂતોને તમે દૂ સમજાવો છો બધાયને. બાકી વાતો બંધ કરો તમારી બધા ખોટા. દાખલો બતાવો મને, છાપું બતાવો ક્યાંય. તમે નકરી વાતો કરો માં શૈલેષભાઈ. ખેડૂતોને તમે સમજાવવાનું બંધ કરો હવે. હવે ખેડૂત બસ ગળોગળ આવી ગયા છે. કોઈ જાતની ખેડૂતને ખેતી બારામાં તમે સહાય નથી કરી. સહાય કરો છો ને એના સામે તમે ટેક્સ એવડા ઉઘરાવી લ્યો છો ખેડૂત પાસેથી. અને અમે આવડા ભંભોળા કરો તમે. 2000 રૂપિયા નાખો એમાં તો ભંભેડા કરો છો. 6-6 હજાર રૂપિયાની 12 મહિને ખેડૂતને દો. તમે નવાઈ નથી કરતા. ખેડૂતોને દુનિયાનો માલ તમારી પાસે ખરીદે છે, તમે ટેક્સ એવડા ખરીદો. અને વરી જગતનો તાત, જગતનો તાત હવે તમારે હે ને અમને પગે પડવું પડે એમ છે. ત્યાં તમારો જગતનો તાત થાય એમ છે. શૈલેષભાઈ ફાકાનો ઠોકો તમે ખોટા. અને કેટલાના પૈકડા, કેટલાને તમે નાખ્યા જેલમાં એ અમને બતાવો. શૈલેષભાઈ શું કહેશો? કોઈ તમારો સાંસદ દેવો છે. કોઈ પણ સંસ્થાઓને દઈ દેવું છે, બધું પ્રાઇવેટમાં જ દઈ દેવું છે. ખેડૂતને કરવા વિચાર કરો. આગળ આવી ખેડૂતોને વારે આવો કોકથી તો તમે ખેડૂતના તાતને તમે તાત કહી શકો. તમારે અધિકાર જ નથી ખેડૂતને તાત કહેવાનો. તમે શું વાતો કરો? બાકી મગફળીના ગોડાઉન દર વર્ષે હરગે છે અને કેને તમે પકડી નાખી દીધા? આ કૌભાંડ જ છે એક જાતનું. મગફળીના ગોડાઉન હરગે ભાઈ, ત્યાં તમારે સગવડ નથી બધી. સીસીટીવી કેમેરા હોય, ત્યાં તમારો પેરો હોય, એક બે પગી બેહાયરા હોય. આવડો 45 કરોડનો માલ ભર્યો હોય તમે ત્યાં રેઠા મૂકી દો છો ગોડાઉન. અને વળી અમને સમજાવવા આવો છો તમે. બાકી વાતો રહેવા દો બધી. આ બધી ભવાડા છે તમારા. અમે તૂટી મર્યા તમારી વાહે, બધાય વાહે. અને હવે અમને લબડાવો છો બધાય. કોઈ હમું ન જોવો. ક્યાંય પણ ધારાસભ્ય મને બતાવો શૈલેષભાઈ, ક્યાંય કેમ ખેડૂતની વારે મોર આવ્યો હોય એવો. હારો બોલતો હોય ને કોઈ વિરોધ પક્ષમાં હારો બોલતો હોય ને તમે પકડીને ભાજપમાં લઈ ગયો છો. કોઈ વિરોધ કરવા વાળું રહેવા જ નથી દેતા. તમે વળી ખેડૂત જગતનો તાત બોલતા નહીં કોઈ દી. ખેડૂત જગતનો તાત એવું. અને બોલવું હોય ને તો એને મોટા ગરાલને હાલજો. હવે આવા ફાકા ફોજદારી કરવાનું બંધ કરો તમે બધાય હવે. વલ્લભભાઈ શૈલેષભાઈ પાસેથી જવાબ માંગે. શૈલેષભાઈ શું કહેશો? સારો નથી મળ્યો, કોઈ જાતનો નથી મળ્યો. તમે 1452 રૂપિયા અમને ભાવ આપો છો. હાલો બરોબર છે તો અમને ભાવાંતર યોજના કરજો ને ભાઈ. તમારે શું કામ ગોડાઉન રાખવા જોઈએ? કાંઈ પીડા જ નથી કરવાની થતી તમારે. તમારે બધી યાર્ડમાં બધી જણસીની ભાવાંતર યોજના કરજો. એટલે એમ કરવું નથી. આમાં તો ભ્રષ્ટાચાર થાય છે, આમાં ભ્રષ્ટાચાર ન થાય. તમે બધા સમજે છે અત્યારે પબ્લિક. કોઈ ચોટલી વાળી ખેડૂત નથી, સમજી લઈ ગયો હવે. અને હવે બધા સમજી ગયા છે. આદિ લગી શૈલેષભાઈ તમારી વાહે અમે લોદારી તોડી. હવે અમને ભય થઈ જાય છે. અમને જ કીએ છે બધા. તમે વિચાર કરો. શૈલેષભાઈ શું કહેશો? શૈલેષભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો. વલ્લભભાઈની વાત પૂરી થઈ. વલ્લભભાઈની તમામ વાતને મેં સાંભળી છે, દિલથી સાંભળી છે. અને એ ખેડૂત તરીકે એમની વેદનાનું વર્ણન કરતા હતા. એનો અધિકાર છે. બંધારણની અનુચ્છેદ 19 પ્રમાણે દરેક નાગરિક અને ખેડૂત સ્વતંત્ર છે. પરંતુ એમની વેદના જે હતી કે ભાઈ આપણે વાળું ટાઈમે વીજળીની માંગણી હતી તો 24 કલાક વીજળી આવે છે કે નહીં? આપણે 3 મોસમમાં પાણીની જરૂર હતી તો નર્મદાના નીર અત્યારે સૌની યોજના મારફતે, સૌની યોજના જે કઈ એ નાની યોજના નથી વલ્લભભાઈ.
એ ઐતિહાસિક યોજના છે. પણ નથી મળી સાહેબ, અમને અમારે નથી આવતી નવું નિવેદન. પાઇપલાઇન નેટવર્ક અને 69,000 નું કેનાલ નેટવર્ક એમાં સામેલ છે. ત્યારે નર્મદાના નીર આપણા ખેતર સુધી પહોંચ્યા છે. આપણી પાસે આપણે 8-8 કલાક વીજળી પણ દિવસના પણ આપીએ છીએ અને રાત્રે પણ આપીએ છીએ. ખેડૂત બાપડો બિચારો ના રહે એની ચિંતા સરકારે કરી જ છે અને અમારી ફરજમાં આવે છે, કરવી જ જોઈએ. આધુનિકરણ જે એપીએમસી નું કર્યું એ કોણે કર્યું ભાઈ? દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખીએ છીએ. કોઈએ આપણે ટપાલ લખી હતી સરકારમાં કે આપણને અમને નાખજો એમ? છતાં પણ સરકાર 6,000 નાખે છે. રૂપિયા આવે, 17મા 10,000 છે દિવસે ને? નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી 6,000 રૂપિયા 17મા આવે દિવસે 12 નર્મદા બંધના પાટિયા ઊંચા લીધા તો એ આપણે કરી શક્યા. નર્મદા કેટલા યોજના ઈ સાહેબ છે ટાઈમથી અમારી. હાલ તો રાજકોટ જિલ્લામાં નર્મદા યોજના નથી સાહેબ. પણ કહેવાનો મતલબ મગફળી સળગી છે એ અમે સ્વીકારીએ છીએ. અમે ભાગતા હોય પ્રશ્નોથી તો બરાબર છે. ભગવતી પણ મને પ્રશ્ન કરે છે, તમે પણ મને પ્રશ્ન કરો, સત્તાને જ સવાલ હોય. અમે માનીએ છીએ, અમારી ફરજમાં આવે છે. પણ ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક પહોંચ્યા છે. રફાળેશ્વર જે મોરબીનું છે ત્યાં 1,60,000 બોરી સળગી છે. લગભગ 45 કરોડ ની રકમની આ મગફળી સળગી છે. એની પાછળની તહેકીકાત ચાલુ છે. એ પોલીસ અને વહીવટી તંત્ર છે એ આખા વિસ્તારને સુરક્ષિત અને કોર્ડન કરી લીધું છે. શૈલેષભાઈ, તમને એક પ્રશ્ન કરવો છે. નુકસાનનું સંયુક્ત ઓપરેશન અત્યારે થઈ રહ્યું છે. સંયુક્ત મૂલ્યાંકન થઈ રહ્યું છે. મૂલ્યાંકનના અંતે એફએસએલ ના રિપોર્ટના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અમે એવું નથી કહેતા કે સળગી ગઈ તો ભલે સળગી ગઈ. ના, એક દાણો પણ સળગ્યો હશે અને એમાં કોઈ જવાબદાર હશે. કદાચ એ શોર્ટ સર્કિટના લીધે સળગી છે, કદાચ એ બેદરકારીના લીધે સળગી છે, કદાચ એ ગરમીના લીધે સળગી છે, કદાચ માનવીય કૃત્ય છે. શું કૃત્ય છે? આ બધું જ આ બાબતની તહેકીકાત કરવામાં આવશે. શૈલેષભાઈ, તમે પણ જે પણ વાત કરી, બહાર આવે ને, એક મિનિટ વલ્લભભાઈ, પરિણામ બહાર આવે ને તો અહીંયા આવજો ટીવીમાં સામે. વલ્લભભાઈ એક જ મિનિટ. શૈલેષભાઈ, મારો સવાલ તમને એ છે કે તમે જે તપાસની વાત કરો છો એ સરકારે કરવું જોઈએ કામ. સરકાર કરશે એ વાત એ સાચી, કારણ કે અત્યાર સુધી બધી જ જે ઘટનાઓ બની એમાં સરકાર તપાસની વાત કરે છે. તપાસ થાય છે કે કેમ એ સૌ કોઈ જાણે છે. તમે જાણો છો, હું જાણું છું અને ખેડૂતો પણ જાણે છે. પણ સવાલ એ છે કે આવી બધી ઘટનાઓ બને છે તો એક્શન કેમ નથી લેવામાં આવતા? અને મહત્વનું એ છે કે જે વલ્લભભાઈએ પણ વાત કરી કે ભાવાંતર યોજના છે ગુજરાતમાં શા માટે નથી લાગુ પાડવામાં આવતી? મધ્યપ્રદેશ અને હરિયાણામાં પણ ભાજપ સરકાર જ છે તો ત્યાં તો લાગુ પડે છે, તો ગુજરાતમાં શું વાંધો છે? જો ભાવાંતર યોજનાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. એ યોજના કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે, કઈ રીતે એનું અમલીકરણ થઈ શકે, એ દિશામાં પણ સરકાર વિચારી રહી છે. પણ સરકારમાં જીઆર, નિયમ અને નીતિ પ્રમાણે કામ થતું હોય છે. હમણાં વાત હતી પોલના, જે વીજ પોલ છે એ જલ્દી આપો કરતા હતા. એના અગાઉ એમ કહેતા હતા કે ભાઈ વાવાઝોડું આવ્યું છે તો પેકેજ જાહેર કરો, 5,000 કરોડ નું તો કરજો જ. તો સરકારે 10,000 કરોડ નું પેકેજ જાહેર કર્યું. એ જ રીતે આ પોલની વાત છે તો વીજપોલ જેતપર ગામ જે છે મોરબી તાલુકાનું, ત્યાં વીજપોલની સમસ્યા હતી. તો એ માટે ખેડૂતોના આંદોલનના કારણે, ખેડૂતોની માંગણીના કારણે ખેડૂતો હેરાન થતા હતા વીજપોલના કારણે. તો વીજપોલના જે વળતરની વાત છે એ વળતરમાં પણ વધારો કરી દીધો ને વધારાની સાથે જે કોર્ડન એરિયા જે છે, જે તારનો વાત નથી, તારની વાત તો જુદી છે, જે પોલમાં વચ્ચે આવતો વિસ્તાર છે એમાં પણ ભાવ વધારો આપી દીધો અને 2 ગણો બજાર ભાવના 2 ગણા આપ્યા. પેલા આપણે જંત્રીના 4 ગણા આપતા હતા, બજાર ભાવના 2 ગણા. એટલે જેટલું ખેડૂતને આપીએ એટલું ઓછું છે, આપવું જ જોઈએ, અમારી ફરજમાં આવે છે. હજુ પણ ખેડૂત બાપડો બિચારો ન રહે અને ખેડૂત પોતાની જણસી છે એ એક્સપોર્ટ કરતો થાય. જે રીતે દાડમ એક્સપોર્ટ થાય છે, કેરી એક્સપોર્ટ થાય છે, આપણી શાકભાજી પણ વેજીટેબલ એક્સપોર્ટ થાય છે, એ રીતે તમામ બાબતો એક્સપોર્ટ થાય. અને જે હુંડિયામણ જે છે એ વિદેશી હુંડિયામણ પણ એગ્રીકલ્ચરમાં આવતું થાય. એટલે 5 ટ્રિલિયન ઇકોનોમીની જે વાત છે એમાંથી 1 ટ્રિલિયન ઇકોનોમી છે ને એ કૃષિમાંથી મળતી થાય એ દિશામાં ચાલવાનું છે. આપણે જુઓ તો 2.5 લાખ કરોડ જેવી રકમની સબસિડી અત્યાર સુધીમાં ખાતરમાં આપી છે. હું એક વાત વર્ણવવા જાઉં તો હાઉસહોલ્ડ આવકમાં પણ વધારો થયો છે, દેશના કૃષિ બજેટમાં પણ વધારો થયો છે, દેશની જે ફાર્મ ટુ ફૂડ અને કોટન ટુ ક્લોથ એ યોજના પણ અમે જ લાવ્યા છીએ. અને એક દેશ એક બજાર એપીએમસી નું આધુનિકરણ થી લઈ અને એગ્રીકલ્ચર સંબંધિત બધી જ બાબતો. હજુ વીજળીની વાત છે તો વીજળી જે પર યુનિટ 65 પૈસા આપીએ છીએ ને ભગવતી, એ 65 પૈસા સરકારને નથી પડતી, સરકારને પર યુનિટ 7 પૈસા પડે છે. તો પણ ખેડૂતોને પર યુનિટ 65 પૈસા આપીએ છીએ અને એ પણ 1995 થી હજુ ભાવ વધારો કર્યો જ નથી. અને
નો જ કરવો જોઈએ. ખેડૂત જગતનો તાજ છે, એ ઉગાડશે તો આપણે ખાઈશું, તો આપણે બહારથી કઈ મગાવવું નહીં પડે. ખેડૂતને જેટલી મદદ થાય એટલી પારદર્શક રીતે મદદ કરવા માટે સરકાર તૈયાર છે. એટલા માટે તો 0% વ્યાજે 3 લાખ રૂપિયાની ધિરાણ આપીએ છીએ. 0% તો ખેડૂતને છે, ખેડૂતને ટકાવારી નથી આપવી પડતી. બાકી 7% વ્યાજ સરકાર તો ભરે જ છે. એ 4% રાજ્ય સરકાર ભરે, 3% કેન્દ્ર સરકાર. એટલે ખેડૂતને 0% વ્યાજે પૈસા મળે, ખાલી નવું જૂનું કરવું પડે, એ દિશામાં સરકાર ચાલે છે. અને એમ છતાં પણ હજુ પણ સારું કરવું પડશે તો કરીશું. ખેડૂતો માટે બધું કરીશું, કારણ કે આ સરકાર ખેડૂતોથી, ખેડૂતો માટે અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે. શૈલેષભાઈ, તમે જે વાત કરી એક્સપોર્ટની, સૌથી ખાતરની પણ તમે એમાં વાત કરી, પણ એક પ્રશ્ન એ છે કે ખેડૂતોને ખાતર મળતું નથી, લાઈનોમાં ઊભું રહેવું પડે છે, એનું શું? એક્સપોર્ટ ને એ બધું પછીની વાત છે, પણ જે એની મુખ્ય માંગો છે બિયારણ માટે પણ ખૂબ લાંબી લાઈનો હોય છે. હવે એ મળશે જ નહીં તો ઉગાડશે કેમ ખેડૂત? જો સમાચારો આવ્યા હતા વચમાં, થોડા સમય પહેલા ખેડૂતોને ખાતરની લાઈનમાં ઉભું રહેવું પડ્યું હતું, અને એ લાઈન ક્ષણિક હતી, કારણ કે એક જ સાથે બધા જ લોકો ખાતર લેવા તરફ દોડ મૂકી હતી. અને જે કોંગ્રેસના લોકોએ પ્રોપેગેન્ડા ફેલાવ્યો હતો કે ખાતર મળશે નહીં, ખાતર મળશે નહીં, એના કારણે તમામ લોકો એક સાથે આવ્યા હતા. પરંતુ જે લોકોને ખાતરની જરૂરિયાત હતી એ તમામ જરૂરિયાતમંદ ખેડૂતને ખાતર મળી રહે એ માટે વિદેશમાંથી પણ સરકારે ખાતર મંગાવવાનું શરૂ કર્યું હતું. અને સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે ત્યાંથી આપણે જે આપણી ખાડી જે છે એ ખાડી દેશોમાં યુદ્ધ ચાલતા હતા. યુદ્ધના કારણે ત્યાંથી જે આપણું વહાણ, જે આપણું જહાજ પસાર થવું જોઈએ એ પસાર નતું થઈ શકતું. એમ છતાં પણ અહીંયા તંગી ન થાય એટલા માટે ત્યાં વિદેશ મંત્રાલયને આપણો દેશને એ બધા સાથે સંકલન કરી અને ગમે તેમ કરીને આપણું જહાજ બહાર કાઢેલું હતું. અને એના કારણે ખાતરની જે તંગી સર્જાવાની હતી એ સર્જાણી નથી. પરંતુ ટ્રાન્સપોર્ટેશનનો જે તકલીફ છે, માનો કે કંડલા બંદરથી અંદર લઈ જાઓ, અંદરથી પાછું ડેપો લઈ જાઓ, ડેપોથી પાછું મંડળી પાસે લઈ જાઓ, તો એ ટ્રાન્સપોર્ટેશનનો સમય છે એમાં ક્યાંક તકલીફ થઈ હતી. એના કારણે ખેડૂતોને ખાતર મળવામાં મુશ્કેલી થઈ હતી. પરંતુ હવે ડીએપી હોય, એનપીકે હોય, 12-32-16 હોય કે યુરિયા હોય કે નેનો યુરિયા હોય, તમામ ખાતર સમયસર ખેડૂતને મળી રહે એવી યોજના સરકારે ઘડી કાઢી છે. શૈલેષભાઈ, યુદ્ધ પહેલાની પણ એ જ સમસ્યા હતી. એ તો યુદ્ધ તો હમણાં આવ્યું, હોર્મુઝની જે ખાડી છે એ હમણાં બંધ થઈ. પહેલાથી ખેડૂતને બિયારણ અને ખાતરની સમસ્યાઓ તો યથાવત છે ને હજુ તમે કહી રહ્યા છો હજુ પણ એ સમસ્યા છે. ઘણા બધા એવા ગામડાઓ છે કે ત્યાં અત્યારે પણ નથી મળી રહ્યું. યુરિયા ખાતર મળતું જ નથી. યુરિયાની શોર્ટેજ છે બધે. ખાતર નથી મળી રહ્યું, અમે સમજીએ છીએ ખાતર નથી મળી રહ્યું, પણ ખાતરમાં એક થેલી કેટલાની આવે છે બેન? એક થેલી જે છે ખાતરની એ 2200 રૂપિયામાં આવે છે. હવે એમાં 300 રૂપિયામાં ખેડૂતોને આપીએ, પાછળના જે 1900 રૂપિયા જે છે એક થેલીએ પર થેલીએ અત્યારે 1900 રૂપિયા સરકાર ભોગવે છે. એવા એ સરકારની નૈતિક ફરજ છે. સરકારની નૈતિક ફરજ છે. અને જો ઇફકો જે છે એ ખાતર વિતરણ કંપની આપણી સહકારી સંસ્થા છે, એમાં પેલા ઇફકો 30% ખાતર ઉત્પાદન કરતું હતું અને પ્રાઇવેટ કંપની જે છે એ 70% ખાતર ઉત્પાદન કરતું હતું. હવે અત્યારે શું થયું છે, ઇફકોએ એકલાએ 70% ખાતર ઉત્પાદન કરવું પડે છે અને પ્રાઇવેટ કંપનીઓને તો જે આ સબસિડી વાળું જે ખાતર છે એ પોસાતું નથી, એને તો મળતું નથી. એટલે એને જે મબલક ભાવ 2200 રૂપિયા રાખવો, એ 2200 રૂપિયામાં કોઈ ખાતર લે નહીં, એટલે એને પોસાતું નથી. એટલે હવે 70% જેટલું ખાતર માત્ર ને માત્ર ઇફકોએ કરવું પડે છે. ખાતરની એક ચેન હોય છે, માનો કે સરકાર લે, પછી ઇફકોમાં આપે, ઇફકો જે છે એ સરકારને આપે, સરકાર પછી વિતરણ વ્યવસ્થા કરે અને એ પાછું ગુજકો માસોલને આપે. ગુજકો માસોલ તમામ જિલ્લા સહકારી સંઘોને આપે, ત્યાંથી તાલુકા સહકારી સંઘોમાં જાય, ત્યાંથી મંડળી પાસે જાય ને મંડળી પાસેથી ખેડૂત પાસે જાય. હવે આ કોઈ યુરિયા ખાતર કે આ જે સબસિડી વાળું ખાતર છે ને ભગવતી, તમે હું બંને આપણે ખેડૂત પુત્ર છે એટલે ખબર છે કે આ ક્યાંય દુકાનમાં નથી મળતું. આ તો મંડળી હોય ત્યાં જ મળે છે અને મંડળી પાસે આ ખાતર લેવા જવું પડશે. એટલે એક સાથે બધા જ લોકો મંડળીના સભાસદો લેવા ગયા હોય તો ક્યાંક ને ક્યાંક ખાતરની તંગી થઈ છે. પણ મારે છેલ્લી વાત એક કરવી છે કે આજે નહીં તો કાલે નેનો વગર નહીં ચાલે. નેનો યુરિયા તરફ વળવું પડશે. આ દાણદાર યુરિયા જે છે આપણને ખૂબ જ મોંઘું પડે છે. એ વિદેશી જે ફોસ્ફરસ અને નાઇટ્રોજન એ વિદેશથી લાવવું પડે છે, આપણા દેશમાં નથી થતા. એટલે આ બંને જે રો મટીરિયલ છે
એ વિદેશથી આવતું હોવાના કારણે ખાતર મોંઘું પડે છે, વિદેશી ઊંડિયામણ આપણું જાય છે. એટલે મારે તમામને વિનંતી છે કે આપણું પોતાનું જે પ્રવાહી ખાતર છે, દાણદાર યુરિયા જે છે એ વિદેશથી છે અને પ્રવાહી ખાતર આપણું પોતાનું છે. એટલે નેનો યુરિયા જે છે એ પ્રવાહી ખાતર છે. પ્રવાહી ખાતર તરફ વળવું જોઈએ. વલ્લભભાઈ શું કહેશો? પ્રવાહી ખાતર એને કઈ શૈલેષભાઈ અમારે આમ છૂટું નાખવું હોય કેવી રીતે નાખવું? પ્રવાહી ખાતર કઈ છૂટું આમ છટાય છે મોલમાં? તમે કેવી વાત કરો છો? પાણી ભેગું પાવાનું હોય, પાણીની જરૂર ન હોય, ખાતરની જરૂર હોય તો શું કરવાનું? તમે વાતું કરો છો પ્રવાહી ખાતર બાજુ કરો, પ્રવાહી ખાતર નાખવું કેવી રીતે? અને 700 ની ગુણી 2200 રૂપિયા થયા. તમે વિચાર તો કરો શૈલેષભાઈ, 3 ગણા ભાવ થયા. અને હજી તમે એમ કહો અમે સબસિડી, શું હવે આમાં તમે સબસિડી રહેવા દીધી? 2200 એ પોગાડ્યું. ખાતર, દવા, બિયારણ કેવડા ભાવ 2012 પછી તો તમને કહું આ હોજાડી દીધા છે ખેડૂતોને. લાલ થઈ ગયું છે હવે ખેડૂતોને, હવે તો હૈદ બાર થઈ ગઈ છે. હું અત્યારે અમે મગફળીના દાણા લીધા ને સાહેબ, 3-3 હજારના મણિકા લીધા છે. રાતા પાણી અમે રોય છીએ. તમે એમ કહો કે અમે આ સબસિડી આપી ને આ સબસિડી આપી, પણ કાકા 2200 રૂપિયા તમે ખાતરની થેલીના લઈ લ્યો હો. અને તમે શું કામ અમને સમજાવો છો કે આમ થાય તો આમ આવે ને આમ થાય તો નાફેડમાં આવે ને ગુજકોમાં આવે ને, આ બધું અમને ખબર પડે. બાકી ખાતર છે ને તમે બમણા ભાવ કરી નાખ્યા. બિયારણના, દવાઓના કોઈ ઉપર અંકુશ છે? પ્રાઇવેટ કંપનીઓ એટલા ખાતર બનાવે છે, તમે એની ઉપર અંકુશ રાખો? ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે? તમે કહો મંડળીઓ સિવાય ખાતર ન મળે, લાવો ખટારા ભર દો પ્રાઇવેટના. તમે શું વાત કરો છો? પ્રાઇવેટ એટલી બનાવે છે ખાતર કે મંડળી સિવાય ન મળે. પ્રાઇવેટ કંપનીનો ઉપર કોઈ જવાબદારી જ નથી. અમારા ગામમાં ખટારા લઈ લઈને વેચવા આવે. શું કરે ખેડૂત? ન મળતો એક બિચારો ભંગાર લઈ લઈએ. તમે વાતો ન કરો એવી કે આમ થઈ છે તેમ થઈ છે એમ. બાકી હે ને ખેડૂતને અટાણ બધાને ખબર પડવા માંડી છે. હવે નેનો એરિયા તમે અમને દો, છૂટામાં નાખવું હોય કેવી રીતે નાખવું? પાણીની જરૂર ન હોય તો પાવું કેવી રીતે? આવી વાતો ન હાલે. આ તમે ખોટું કયો છો. બાકી દાણેદાર જ ખાતર જોઈએ ખેડૂતોને. જે તે સમયે પાયામાં જ ખાતર નાખવાનું હોય. કાંઈ ઓલું પાયામાં નખાય છે ઓલું ખાતર પ્રવાહી કેવી રીતે નાખવું? બાકી એ બધી તમને હજી છે ને અનુભવ નથી ખેતીનો શૈલેષભાઈ. ખેતી કેમ કરે ને ખેડૂતને ખબર હોય. અમે તો હવે થાકી ગયા ખેતીમાં. કેવડા ભાવ, ડીઝલના ભાવ એવડા. અમારે ટ્રેક્ટરે અમે તો વચમાં તો હેરાન થઈ ગયા હતા. વાવણી ટાણે ડીઝલ ન મળે બોલો. દુખીના દારિયા 110 રૂપિયાના ભાવ થઈ ગયા ડીઝલ પેટ્રોલના. તમે વિચાર તો કરો, ક્યાં 65 ને ક્યાં 100. ખાતરના 760 રૂપિયા 2012 માં 2200 રૂપિયા. અને 2022 માં સાહેબ કહેતા હતા કે અમે આવક બમણી કરશું. શું બમણી કરી તમે? ખેડૂતની જાવક બમણી કરી? કોઈ જાતની ખેડૂતને આવક નથી થઈ બમણી. છૂટો આવે અત્યારે ખેડૂતને બિચારો રોજે રોજ તો કઈ ખાય છે. તમને વાતું આવડે બધાને. મોંઘવારી એવડી આંટો લઈ ગઈ એની સામે. તમે આમ સબસિડી દો તેમ સબસિડી દો એની સામે માલના ભાવ કેવડા? 18% જીએસટી નું બિલ કાઢવું પડે અમારે સરખું થઈ જાય બધું. વાતું નહીં કરવાની ખોટી હાવ. બાકી કોઈ જાતનું અમને સહારો નથી. જો તમારે સહાય દેવી હોય ને તો અમને કાયદેસરની રીતે કાયદેસર વીમા કંપની અમારી યોજના ચાલુ કરાવો. અમારી વીમા યોજના ચાલુ કરાવો. પેકેજ જાહેર કરી દેવાના 10,000 કરોડનું. લાગે મોટું, 55 લાખ ખેડૂત છે ગુજરાતના. શું ભાગમાં આવે? ગુણાકાર કરો ને તમે, ભાગાકાર કરો, ખબર પડે કેટલા ભાગમાં આવે. હવે એક ખેડૂત દીઠ 20,000 રૂપિયા આવે તેમાં ખેડૂતને શું થાય? 10 ઠેલી ખાતરના થયા. એમાં કાંઈ અમારું અને વાર્તું નથી. સમજી લીજો આ મોંઘવારીમાં. બાકી તમે એવી પ્રવાહીની વાતો કોઈ ન કરતા હો શૈલેષભાઈ, ન હાલે. પ્રવાહી છે ને એ ખાતર હાલે જ નહીં. એટલે આ બધી છે ને તમે હવે ધ્યાન દો મારો ભાઈ. ખેડૂત હું ધ્યાન દો થોડુંક, નકર હવે ખેડૂતને હૈત થઈ જાય. જે પ્રમાણે વલ્લભભાઈએ વાત કરી શૈલેષભાઈ, સીધો પ્રશ્ન એ જ છે કે ગોડાઉનમાં જે આગ લાગે છે, તમે જો આકસ્મિક કહેતા હોય તો એ આકસ્મિક આગ છે ક્યારે બંધ થશે? ખેડૂતોના એક પ્રશ્ન નથી કે માત્ર ખાતર કે બિયારણ, ઘણા બધા એવા પ્રશ્નો છે. એનું પરમેનન્ટ સોલ્યુશન આવશે કે કેમ? સૌથી પહેલા કે આકસ્મિક આગ લાગે છે તો એના સામે કાર્યવાહી થશે કે કેમ? જો જ્યારે આગના પ્રશ્નો થયા છે ત્યારે પણ કાર્યવાહી થઈ છે અને આ રફાળેશ્વરમાં આગ લાગી છે એની પણ તપાસ સંપૂર્ણ રીતે ચાલુ છે. હું ફરીથી કહું છું ભગવતીબેન, આપની સાથે જ હું જોડાઈશ જ્યારે આનું પરિણામ આવે અને જ્યારે આના પાછળના જે નરાધમો છે અસામાજિક તત્વો છે એ પકડાશે ને ત્યારે પાછું હું તમારી સાથે ડિબેટ કરવા આવવાનું છું. મને મારી સરકાર ઉપર વિશ્વાસ છે કે ખેડૂતો માટે જે કર્યું છે એ નમૂનેદાર કામ કર્યું છે. એ તો વલ્લભભાઈને
કદાચ એવું લાગતું હશે અને વલ્લભભાઈ એમ કે અત્યારે ખાતર નથી મળતું, પાછા કે લાવો એક ખટારો ભરી દઉં, તો ઘડીકમાં ખટારો ભરી દીધો ને ઘડીકમાં મળતું નથી. એટલે બે મોઢાની વાત ના કરવી જોઈએ. પરંતુ તમે પ્રાઇવેટ કંપની તમે કેવો મંડળીમાં મળે, પ્રાઇવેટ કંપનીઓ ડુપ્લિકેટ ખાતર કેટલા બનાવે સાહેબ, એની ઉપર તમે કે અંકુશ રાખો. ખેડૂત તરીકે ગમે તે વાત કરી શકો, અમે અમારા સર માથા ઉપર છે, અમે એમ અમારી વાત કરીએ ખેડૂતની છીએ વાત કે પ્રાઇવેટ સાંભળવાની વાળા હોય. દાબે છે. તમે જયારે મત આપીને શૈલેષભાઈ. ચૂંટાવ્યા છે ત્યારે અમારી સાંભળવાની ફરજ આવે છે, એટલે અમે સાંભળીશું જ, કશો વાંધો નથી. અને ખેડૂતોના દીકરા અમે પણ છીએ. એમ અમે મફત કોઈ સાંભળવાની વાતો એ તમે રહેવા દ્યો અમને સાહેબ, પણ એવું ખેડૂતની અને ખેતીની ખબર છે. એટલે તમે માત્ર ને માત્ર વાતોના વડા કરો એમ ના ચાલે. પરંતુ કાઢી નાખો જે એવું તો ખરું પ્રકારનો ને. બનાવ એક મિનિટ વલ્લભભાઈ. રફાળેશ્વરમાં બન્યો છે, જે પ્રકારે બનાવ રફાળેશ્વરમાં બન્યો છે, એની ઉપર તપાસ કરવાની જવાબદારી અમારી છે. અમે સ્વીકારીએ છીએ કે જે બનાવ બન્યો છે એ તૃણાસ્પદ બનાવ છે. ખેડૂતની મગફળી જે વાવેલી હોય અને ઉગ્યા પછી એ લણી અને જ્યાં ભેગી કરી હોય એ મગફળી, ભલે ને ખેડૂતને તો એનો ભાવ મળી ગયો છે કે પૈસા મળી ગયા, એ 2 નંબરની વાત છે. પણ મગફળી જે છે એ આપણા દેશનું ધાન્ય છે, અને આપણા દેશની મગફળી જે છે એમાંથી પીલી અને ખોળથી લઈ અને ઓઇલ કાઢવાનું હોય, એના બદલે જયારે સળગી જતી હોય તે સારી વાત છે જ નહીં. સરકાર આના સંપૂર્ણપણે વિરોધમાં છે, અને આમાં નાફેડ પણ તપાસ કરી રહી છે, સરકાર પણ તપાસ કરી રહી છે. મને આપણી સરકાર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે ટૂંક સમયમાં જ આનું પરિણામ લાવશે. જી શૈલેષભાઈ અને વલ્લભભાઈ, આપ બંને જોડાયા તે બદલ ખૂબ આભાર. જે પ્રમાણે વાત થઈ, આખી ચર્ચા થઈ, ભાજપના પ્રવક્તા છે તેમણે જવાબ આપ્યા, ગોળ જવાબ આપ્યા, પરંતુ સવાલ એકનો એક છે કે આવી ઘટનાઓ છે કે 2018 થી બની હતી, જામનગરમાં બની, ગોંડલમાં બની, શાપર વેરાવળમાં બની, કાર્યવાહી શું થઈ? એકાદ એવી ઘટના હશે કે એમાં સજા થઈ હશે, બાકી તો એ ઘટનાઓ તપાસના નામે છે ભૂલાઈ જાય છે. ખેડૂતોના પ્રશ્ન એક થોડા છે, અનેક એવા પ્રશ્નો છે કે તેના સમસ્યાનું સમાધાન આવતા વર્ષો થઈ જાય છે. જે પ્રમાણે વાયદા ને વચનો તો આપવામાં આવે છે, પરંતુ એ વાયદાઓ પૂરો થતા કદાચ જગતનું તાત છે કંટાળીને બેસી જાય છે કે હવે આ સમસ્યાનો ઉકેલ આવવાનો જ નથી. આવી ઘટનાઓ ઘણી બધી છે, આવા પ્રશ્નો ઘણા બધા છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આગની ઘટનાઓ છે, ભ્રષ્ટાચારની ઘટનાઓ છે, સૌ કોઈ જાણે છે. એ ભ્રષ્ટાચાર ક્યારે બંધ થાય છે એ મોટો સવાલ છે, થશે કે કેમ એ પણ મોટો સવાલ છે. પણ હવે જોવાનું રહેશે કે આ ઘટનાઓમાં આગળ શું થાય, જે મોરબી અને જે સુરેન્દ્રનગરમાં બની છે એને લઈને. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.